તો એક મારા મુકલા ગાંડાનું એક ગાંડું ધર્મ કહેવાય મારી તાપીના કાંઠા વાળી મેલડી 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 જોજે આ મારી મેલડી મન પારકા ગામના સિમાડે લઈ જઈ મનુષ્ય તરતી નહીં મારી મનુષ્ય કરીશ તો મારી તું જો અમારું માયાનું મોઘું મંડાણ 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 મારી મેલડી દાદા મારા મુકલા આ તો પેલું વરસ છે હો પણ ભરો હોજો મારી તાપીના કાંઠાવાળી મેલડીના નામનો રાખજે એ 5-7 વર્ષ જાય અને ભલા મને જો તાપીના કાંઠે એક દીધો મેલડી ધામ નો બનાવું તે દીધો મને ભૂખ લાગી મેલડી ખોટ લાગી જાય આજ માથે મારો મુકલો હોશિયાળો મારી સામે જે બધા ઊભા છે બધાની વિનંતી કરું બેસી જાઓ મારી વસ્તીને મારા મેલડીના રામ બનાવું ભાઈ આયેલાને પરમાણ નો આપું તો ભલામણ તાપી કાંઠાનો જુગ જાડવાનો ધર્મ મટી દો ગોવિંદ બુઆ માણા શું ભલામણા કરે એવું ભલામણ અમે મેલડીએ કરી બતાવ્યું હે અને હજી કદાચ આવો નવો કદાચ મારી મેલડીનો થઈને ફરે ને ભલામણા હે અને જો ભલામણા સુરતની માઇલ પર નીકળે જો ભલામણા એને મોકલાનો કોઈ કોલર પકડે તો મને મેલડીને ન પાલવે ભલામણા હે ગોવિંદ બુઆ મોકલાને તો ઠીક ભલામણા હે કદાચ હારે રહેવા વાળાનો કદાચ કોઈ કોલર પકડી જાય ને તો ભલામણા ઘરે જાય ને 24 કલાકમાં ધોણાઈને મારે મેલડી પાસે લાવવું ને તો તું મેલડી જેવું ધર્મને કોઈ ઓળખે નહીં ભલામણા અમારે રમેશ 500 રૂપિયા આપી અને જગદંબા જોગમાં મેલડીના નામને બધા વાહ મારું ચોકટ હા આ દુખના દાડા જોતા તા તેદી મારા મુકલાએ રોઈ રોઈ મે રાતો કાઢી મારી દાદા હગા હતા જગજમાં મારા મારા ગાડિયાનું કોઈ આંખમાં લીયા હોડું લુસવાયું નહીં ભરતભાઈ હો આહિર માથવ્યો આદેવી મળ્યા ભમાયની નોતું તે દિયા મુકલાનું યા ગરીબની વેળાએ કોઈ ધરતીમાં ધણી નોતું
માથે જયલા એલા તે ધાર્યું નહોતું ને તમે કોઈ ધાર્યું નહોતું ને મેં મેળડીએ કરી દીધું હા વસ્તી ક્યાંથી લાવીને વસ્તી ગોવિંદ ભુવા ત્યાંથી ભેગી કરવી મને મેળડીને કરવાની હતી તમારા માણસ શું કરવાની હતી હા અને ભલા માણા આ મારા પરગડાને મારા મહેમાન થઈને આવ્યા છે ભાઈ હા હવે કદી મારી પોએસી આવી છે હા ઘરે જાય ને ત્યાં સુધી ભલા માણા કોઈને જો હું વાહ આવવા દઉં તો હું તાપી કાઠવાનું ઝૂક ઝાડવાનું ધરમ મટી જાઉં ભલા માણા હા ગોવિંદ બુઆ 3-5 નો વધાવો બનાવું ભલામાં હા શું છે 400 નું વેણ બનાવું હા 3-5 નો વધાવો બનાવું બાવસન હાટિયા હા કમા હું મેલડી છું ભલામાણા હા નિલેશ રાવળ જોહી માં એ દાદા જોહી માડી ડાકની દાંડીએ રમવા વાળી હું મેલડી જઉં ધરમ શું આપા હા અખાતરા રહેવા વાળા ઘણા અખાતરા લઈ જાય પારખા લેવા વાળા ઘણા પારખા લઈ જાય મારા પરગડામાં હે કોઈને ભલામણા સરકવા દો ને મારા પરગડાની અંદર પગ મૂકવા દો ને જો એવો પારખા લેવા આવું ને ઘરે જેમ ધૂણાવી નો નાખું તો તાપી કાઠાનું ઝૂક જોડાનું ધરમ મટી જાય જગતમાં જો કોઈ નો કરે એવું મેલડી કરીને ઓલે પાછી કોઈ નો આપે ની એવું મેલડી આપ્યો આપે ની એવું મેલડી આપ્યો કોઈ વાજુડો આવે કોઈ વિજાગરો આવે વાજુડો આવે કોઈ વિજાગરો આવે અને ભલામણા કરે જો મારી તાપી કાઠાની હમ કદાચ જો પગ મૂકે અને તાપીના કાંઠે નાનીથી દેરીની માલ પર મેલડી બેઠી છું અને ભલામણા કરે જો મારા પટાગણમાં આવે અને તાપીના કાંઠે નાનીથી દેરીની માલ પર મેલડી બેઠી છું અને મંદિરની માલ પર બેઠી જો જાંજરીનો અવાજ કરું અને જો આયા ભલામણા આ શિમાળાની માલ પર જો પગમાં સપલા પહેરવાય ઉભો રહેવા દઉં તો તું મેલડી નો હોય બાપ તો તું મેલડી નો હોય બાપ આ તો એક મારી મેલડી ગાંડું ધર્મ કહેવાય રીજે અને રાજા બનાવે બાકી ખીજી જાય પગમાં ભિખારી બનાવે જગત માથે મારો આગનો ગોળો કહેવાય મારી મેલડી એની માલમાં હાથ નખાય નહીં નકર ખળગી જવાય અને આઘેલી તપાઈ દાદા મારા મુકલા જગતની માથે એકદી ગાંડો હતો ને તેથી આ દુનિયાની માલમાં કોઈ તારું બાવડું નહોતું ચાલ્યું મારી મેલડી નો બની ગયો તો અને દુનિયાની માલમાં ઉજળો સિતારો કરી તો મે મેલડીએ ફેર્યો હોય અને આખી જિંદગી જીવને ત્યાં સુધી મારો થઈને રહેજો અને ભલામણા જો કદાચ માણા નો થયો તેથી મને મેલડીને ખોટું લાગી જાય હો અને દુનિયાની માલમાં મારો થઈને રહી જા અને લાંબી આંગળી કર અને ભલામણા જો તારા સીધેલા કામને કરતા પાછી પડું ને તેથી દઈ મારા મુકલા ગાના તારી તાપીના કાઠાવાળી મેલડી કરતા એક દિયા ખોળિયા માલી જીવ વયો જાય પણ મારી મેલડી તારું નામ મારા હૃદય માલી જાય જેથી મારા હૃદય માલી તારું નામ વયો જાય તેજી મન કુડા કન્યાની કાળી નાગણી મન મેલડીને કોણ માને નિલેશ રાવળ મામા ગોવિંદ ભુવા સુરતમાં અનેક માંડવા થયા છે હે શું કહું અનેક માંડવા નાખી દીધા છે ભાઈ હે તાપી કાંઠે બે હવા વાળું ધરમ બોલું ભલામાણા મારું ભલામાણા મેરડીનો પહેલો માંડવો હશે ગોવિંદ ભુવા હે અને મુકલા જેવા ભુવાને કદાચ ગોવિંદ ભુવા ત્યાં સાંડલો કર્યો છે આપા હે ભાઈ
હે બેહી જાવ ને મારો બાપ. ગોવિંદ બુઆ ઓ ટોપી આ દાદા. એટલે એનું પ્રમાણ નું આપું ને તો હું તાપી કાંઠાનું જૂગ ઝાડવાનું ધર્મ મટી જાઉં ભલા માણા. ભાઈ હે? ભના દુનિયા ભલામણા એવા મેળા મારતી હતી કે મુકલો ગાંડો છે, મુકલો ગાંડો તો હું મેળડી ગાંડી નહોતી ભલામણા. માં આવડું મોટું પરગડું પડ્યું હતું ને ભલામણા. હે તો કોઈક ગાદી હાસવા વાળો ભલામણા મારો દાડીઓ તો જોઈ ને બાવસન. હે તો એ દાડીઓ કરવા અમે મેળડી એને બેહાર્યો છે ભલામણા. હે ગોવિંદ બુઆ શું છે એમાં? હે 9-11 નો વધાવો બનાવો. તારા શું છે ભલા? હે 9 નો વધાવો બનાવું ને તારામાં 11 બનાવી દો ભલામણા, ને 7 તો પાકા બનાવું જા. હે 108 નું વસન બનાવું 52 હાટિયા. હે ભલામણા મુકલો ગાંડો છું, મેરડી થોડી ગાંડી છું. અને ગાંડા હોય ની મારા મેરડી ના જોય. સાચું છે માં. અને ડાયા હોય ની મારા ન હોય. હે હારા લુગડા પહેરીને તો જગત હારા બોલાવે ભલામણા. ફાટલા લુગડા પહેરીને હાવ ગાંડો હોય ની મને મેરડીને બોલાવે ની મારો મેરડી નો થાય ને તો જ હું મેરડી અને થાવ ભલામણા. હે વગાડો દેવ. અમારે બાવસનભાઈ રાજાભાઈ અમારા મુકેશ ભુવાના સસરા અહીંયા 1000 રૂપિયા આપી અને મારી મુકલા ગાંડાની મેલડીના નામને વધાવે. દાદા મારા મુકલા જગતમાં છે એકદી મારા નામનો ગાંડિયો બની ગયો છો. 18 આલમ આવે, 18 જ્ઞાતિ આવે, 18 જ્ઞાતિ આવે અને મારું નામ લઈને માથે ખમાનો માથે હાથ મૂકી દેજે, અને મારા મુકલા ગાંડા જો તારી ખમાની માલ પર કઈ ખોટું પડવા દઉં ને ખોટી તો ભલા મને તાપીના કાંઠે મને મેરલીને બેહારી નો બેહારી કહેવાય, બેહારી નો બેહારી કહેવાય બાપ. ગોવિંદ બુઆ આ જેના ખોળીઓ ધૂણું ને શું કહું? હે કસોટીએ ઘણા મેળા મારી દીધા કે શું ભૂવો થઈને ભૂવો બની જવાનો. હે હે કુટુંબે ઘણા મેળા મારી લીધા છે. હે પ્રમાણ નો આપું ત્યાં સુધી મારા પરગડામાં કોઈ સરકવા ન દો એ મેળડી છું. હે જેવા તેવાનું જો મારા પરગડામાં આવવા દઉં તો મારી મુકલા ગાંડાની મેળડીની ઓળખાણ નકામી પડી જાય. હે એક વરા થયું છે હજી ભલામણા. હે ગામનો ગમે એ માણો કદાચ ગામની બહારનો ગમે એ માણા હોય કદાચ મારી મુકલાની કાઢી મારી મેરડીની વાત કરી ને જો ભલા માણા હામલા ધણીને જેને સોંટી નો જાઉં તો મુકલા ગાંડાનો ગાડોનો ધર્મ મટી જાવ. હે ભાઈ હે ગોવિંદ બુઆ આજથી હજી 15 દી થયા, લાંબી વાત નહીં. કોઈ સી મારા પરગડાની અંદર મારા મેરડીના મહેમાન થઈને આવી હતી. મારા મેરડીનો મહેમાન થઈને આવીને ઘરે જઈને રાતે 2 વાગી ગયા. શું કહું? અને અહીંયાથી 2 વાગે ઘરે જતા કે ખોટું ધૂણે છે. હે રવિવારે આવીને પૂછી ગયો ને મંગળવારે એને મેં નામ સહિત કહી દીધું ભલામણા 3 વ્યક્તિ હતા ને ભરવાડા જતા. જો આવું ન બોલાવી દઉં તો મુકલા ગાંડાની મેરડી મટી જાય. હે સાળો તો કરે. વગાડો દેવ. જગતમાં અમારા મુકલા, જગતમાં અમારા મુકલા, જગતમાં છે કોઈનું ધણી કોઈ ન હોય ને એનો ધણી મેલડી બની જાવ. આ જગતમાં છે મારો મુકલો ગાંડો છે પણ મારી તાપીના કાંઠે બેઠેલી મારી મેલડી ગાંડી નહીં, ગાંડી નહીં. જગતમાં છે ગાંડા હોય ને ગાંડા ઈ જ મારી મેલડીને ગમે છે. મારી મેલડીને ગમે છે. બાકી થોડું ઘણું ખાય હની હાની મારી તો હોઈ જાય ને મેલડી નો ગમે ભાઈ. અને ગરીબડો માણા હોય ને ગરીબડો માણા ઈ જ મારી મેલડીને ગમે છે. આવનારા કારણ કે જેને રૂપિયાથી પ્રેમ હોય ને એને મારી મેલડીથી પ્રેમ ન હોય ભાઈ. આ મારું સોગર જેને જેનો આશરો એને એનો આધાર. રાકા રાકા થઈ રખડતા હતા જારના નોતાઈ જો, જારના નોતાઈ જો. પણ આજ મારી મેલડી તારી દિયા છે. સપન ભોગવી ભોગી તો મેલડી તારી દિયા છે. હો મેલડી તારી દિયા છે. યાદા મારા મુકલા, યાદા મારા મુકલા. આજ માંડવાનો પહેલો દિવસ અને 15,000 માણસોને કદાચ જમાડ્યું છે ને. રાવતા ભુવા ગાંડા હોય ને મારા મેલડી ના હોય. શું કહું?
મારા મેલડીના પ્રોગ્રામમાં કદાચ આજ બીજી વખત મારા મહેમાન થઈને આવ્યો છે ને ભૂવો બનીને કદાચ આમંત્રણ આપ્યું કે ન આપ્યું ને જો થઈને આવ્યો હશે હે અને કોઈક વાત અટવાણી છે ને કદાચ કુટુંબની વાત અટવાણી છે ને જો કોઈ ઓલા હાપતા ભૂવા પૂરી ન પાડી દઉં તો હું તાપી કાંઠાનું જુગ જાડો શરમ મટી જાવ ભલા માણા ખમા તું હાયા જ્યાં નાયર નું પ્રમાણ ન આપું તો જગતમાં મને મુકલા ગાંડા મેલડીને કોઈ ઓળખે નહીં ભૂવા હે વગાડો માં જાજા મારા મુકલા કદાચ ભલામણા જો બપોરનું ટાણું હોય અને કદાચ જો આ તારી જગ્યાની માલ પર ભલામણા કદાચ જો 15,000 માણસો ભલામણા કદાચ જમાડ્યા હોય અને આવ તો માંડવું આવે અને ભલામણા 15 નહીં પણ ભલામણા જો 51,000 માણા જમે અને ભલામણા જો કઈ ખૂટવા જાવ ને તેથી મારા મુકલા ગાંડા તારી મેરડી નો હોય બાપ તારી મેરડી નો હોય બાપ મારી મેરડી ને ખજાને કઈ ખોટું નથી 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 મારી મેલડીને ખજાને કઈ ખોટું નથી પણ એની સામે માંગવાની એવી દ્રષ્ટિ હોવી જોવે મારા ગાંડિયા જગતમાં અમારા ગાંડિયા દુનિયાની માલિકા કદાચ ભલામણા જો આખા દુનિયાનો મૂકીને ભલામણા મારો થઈ ગયો હોય ને મોતીભાઈ જ્યાં હોય અહીંયા આજે હાજર થાય મોતીભાઈ જગતમાં આ દુનિયાનો મૂકીને ભલામણા મારો થઈ ગયો હોય એક દીધો દુનિયાની મારી પાસે સમકતો સિતારો નો બનાવું ને તેથી તો મને તાપીના કાંઠે મને મુકલા ગાંડાની મેલવીને ખોટ લાગી જાય હો મેલવીને ખોટ લાગી જાય હો બોલો મારી મેલડી બોલો આવે ભલે મૂકી દે પણ તારી કુડા કડિયાની કાળી નાગણી તારા વડવાનો વ્યવહાર મન મેલડીને મેલવાનો વધારો આજે અમારે ભુવાના ખોલીએ જગદંબા ચોકમાં મેલડી આવ્યા છે ભાઈ હવે મારી સામે જેટલા ભાઈઓ ઉભા છે ને બધાને વિનંતી કરું બેસી જાવ બેઠા બેસી જાવ કારણ કે મેલડીનું પટાકણ છે ને મેલડી આવ્યા છે ખાલી 2 મિનિટ મારે મેલડીના વધામણા લેવા છે ભાઈ એટલું બધું માનવનો મેળાવડો જામ્યો છે અહીંયા કારણ કે જે કાંઈ રકમ આવે એ જગદંબા જોગમાં મેલડીના પટાકણની માલપાનમાં મેલડીના કાર્યની માલપા ઉભરાવાની છે